તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાં પહોંચી ગયા છીએ. તો હવે આપણે એન્ટર થવાનું છે ભવનાથ અંદર અને હવે આપણે જોઈએ કે ભાઈ નાનું વાતાવરણ કેવું છે, કેટલી ભીડ છે. તો બન્યા રહેજો, ખૂબ જ આનંદ થાય આખી સિરીઝ જોવાની. પબ્લિક જુઓ તમે, એટલું પબ્લિક હજી આજ 7 તારીખ છે ને એટલું આવેલું છે. તો મિત્રો આ બાજુ આવી ગયો છે દત્તાત્રેય ચોક અને ત્યારબાદ હવે આપણે આગળ જે ભવનાથનું મહાદેવનું મંદિર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો આ છે ચોક. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો, એ એમ કે ભવનાથ મંદિર છે અને મહાદેવનું મંદિર છે. એ આપણે શક્ય હશે તો કાલે સવારમાં દર્શન કરશું વહેલા, અને અત્યારે ભીડ પણ ઘણી છે. તો ત્યારબાદ હવે આપણે મહાદેવના મંદિર બાજુ જઈ રહ્યા છીએ. આપણે હાલ અત્યારે છીએ ગુરુ દત્તાત્રેય ચોક છે ને ત્યારબાદ આપણે જૂનો જે અખાડો છે ત્યાં જવાના છીએ. તો આ બાજુથી જૂનો અખાડો છે ત્યાં આપણે જવાના છીએ અને ત્યારબાદ મહાદેવના દર્શન કરવાના છીએ. તો મિત્રો આપણે પહોંચીએ છીએ મહાદેવના મંદિરે અને એમ કહેવાય કે આપણે અંદર જઈને દર્શન કરીએ અને ત્યારબાદ આપણે જૂના અખાડા જવાનો પ્રયાસ કરીશું. તો સન થોડોક સામે છે એટલે રિઝલ્ટ થોડુંક કેવરાવશે, બાકી મેળો કંઈક આ પ્રકારે છે. પાછળથી લઈ જાઓ. તો મિત્રો આ છે મરઘી કુંડ, જે શાહી સ્નાન થાય છે જે રવેટીના દિવસે રાતે. તો આ કુંડમાંથી સાધુ અલોપ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. તો એ આ કુંડ છે, તમે જોઈ શકો છો. આજે આપણે જોવાના છીએ કે ભવનાથનું ધમધમતું રસોડું એટલે ગોરક્ષનાથ બાપુનો આશ્રમ છે, તેમનું રસોડું આજે આપણે જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, કમેન્ટમાં જય ગિરનારી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મારી પાછળ તમને દેખાય છે એ આશ્રમ છે ગોરક્ષનાથ આશ્રમ. તો મિત્રો આ છે ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તળેટીમાં. અને ત્યારબાદ જે રસોડું છે અને બધા લોકોને બેસાડીને જમાડવામાં આવે છે એ જગ્યા એની સામે એક્ઝેક્ટ છે. તો હવે આપણે જોવાના છીએ કે રસોઈ કેવી રીતે બને છે અને અહીંથી ચડવાનું રહે છે, અંદર જવાનો રસ્તો છે અને આ આગળની સાઈડ 2 કાઉન્ટર મૂકેલા છે જ્યાંથી લોકોને પીરસવામાં આવે છે. તો રોટલી કંઈક આ પ્રકારે બનાવવામાં આવે છે. અને આવી રીતની રોટલી વણવામાં આવે છે દેશી સ્ટાઇલમાં. મિત્રો આ તમે જોઈ શકો છો એ અડદિયાનો લચકો છે અને આવી રીતે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દ્રાક્ષ છે, ગુંદર છે.
તો ત્યારબાદ આપણે અંદરની સાઈડ જઈ શાક ને દાળ ને કેવી રીતે બને છે. ગિરનાર ગુરુ ગોરખનાથ આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ આ છે અમારે ગુરુ ગોરખનાથ આશ્રમ શ્રીનાથ બાપુની જગ્યા. અહીંયા અમારે રોજને માટે 2000 માણસનું રસોડું 12 મહિના ચાલુ જ હોય છે, 365 દિવસ. એમાં 1500થી 2000 માણસો રોજે પ્રસાદ લે છે. જેમાં રોટલી રોટલા મોહનથાળ ભજીયા દાળ ભાત છાશ 2 જાતની સબ્જી હોય છે, એક કઠોળ હોય છે અને એક લીલોતરી સબ્જી હોય છે. આ અમારે 365 દિવસ રસોડું ચાલુ રહે છે. એ દરમિયાન મેળા પરિક્રમા શિવરાજ છે એવા માહોલ માટે અમારે રોજનું અહીંયા 50થી 60 હજાર માણસનું રોજનું અમારું આયોજન હોય છે અને રોજે અમે 50થી 60 હજાર માણસને રોજે પ્રસાદ લેવાડવી છીએ. એમાં રોજની અમે દેશી ઘીમાંથી અલગ અલગ પ્રકારની રોજે મીઠાઈ ખવડાવીએ છીએ. રોટલી રોટલા દાળ ભાત છાશ એને 24 કલાક એનો કોઈ ટાઈમ લિમિટ નહીં કે 3 વાગ્યે બંધ થઈ જાય 4 વાગ્યે બંધ થઈ જાય. ગઈ રાત્રે અમે 3 વાગ્યા લગી અમારે રોટલીના મશીન રોટલીના ચૂલા શીખે રોટલી રોટલા બધી અમે રાત્રે 3 વાગ્યા લગી લોકોને ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા ગોઠવેલી હતી. અને અંદાજિત કેટલા સ્વયંસેવકો જે અત્યારે કામ કરી રહ્યા? અટાણે અમારે અહીંયા 150 માણસોનો અટાણે સ્વયંસેવકનો સ્ટાફ છે, જેથી અમારે પાસે તો માણસો તો દાદા છે છતાં અમે 150 માણસને જ અમે અટાણે આવરીએ છીએ. એનું કારણ છે કે અમારું પહેલેથી જ અમારા ગુરુ મહારાજનું ગોરખનાથ આશ્રમને એવા નિયમ રહ્યા છે કે થોડા માણસોની અંદર મોટી વ્યવસ્થા ગોઠવી અને વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવી, જેથી કરીને માણસને કોઈ જાતનો ડિસ્ટર્બ ન થાય. જ્યાંથી એન્ટ્રી કરે ત્યાંથી તે એને ખાલી જમી અને થાળી મૂકીને જ નીકળી જવાનું. કે એ વ્યક્તિને એટલી બધી અમારી એટલા માણસોની વ્યવસ્થા હોય છે કે એ દરમિયાન એકબીજાને કોઈ પણ ટચ ન થઈ શકે. તો જય ગિરનારી, જય ગિરનારી, આદેશ આદેશ. ભાત આમ છે મિત્રો સંભાળો ભજીયા માટે જે ચટણી બનાવેલી છે. તો ઘણી બહેનો અહીંયા જે ડીશ ધોવાઈને આવે છે એમને ગાભો મારવાનું કામ કરે છે અને સાફ સુથરી કરવામાં આવે છે. એકદમ ચોખ્ખાઈથી કામ કરવામાં આવે છે હવે મિત્રો આપણે મિષ્ટાન જોવા જઈ રહ્યા છીએ, જેમ કહેવાય ગાંઠિયા છે પ્રસાદ છે જેનો સ્ટોક કરવામાં આવે છે. તો એ જગ્યા આપણે જોવાના છીએ. તો આ પૂરેપૂરો એમ કહેવાય કે ગાંઠિયાનો ટોપ ભરેલો છે, જોઈ શકો છો. તમે લોકો જે થેલી ભરીને પ્રસાદી પણ અહીંયાથી પેકિંગ કરી નાસ્તા જમણવાર થાય એવું નાની થેલી બાપાની છપરી છે. અમે કાગળની ઓલા આપણે કપડાની એ રોડ ઉપર અમે પીરસવા જાય છીએ ગાડી અંદાજિત કેટલી થેલી વેચો? 10-15 હજાર 1.5 લાખ જેવી આ રહી થેલી. આ રીતના લીલી પરકમમાં અને શિવરાત્રીમાં બંને ટાઈમ તમે વેચો છો, બરાબર? પ્રસાદ રોડ ઉપર માણસોને આપીએ એટલે હાથમાં દઈ તો ફેંકી દઈએ એટલે આ થેલીમાં તો ગમે તો એનો ઉપયોગ કરી લાગે એ ભાઈ. આ રીતના આમ ખાલી ફોટો આવી જાય. આ રીતના જે થેલીમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. આ થેલીમાં પ્રસાદ અહીંથી તો અમે લઈ અને યથાશક્તિ પ્રમાણે જે કાંઈ લાડવા 2-5 કે ગાંઠિયા એ આપીએ રોડ ઉપર અમે જઈને આપીએ એવી પબ્લિકને. આ રીતના પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તો થઈ જાય જય ગિરનારી. આ લાડવાનો કારીગર. હા ભાઈ આ લાડવાનો કારીગર. ના ના આપણે કઈ કારીગર જે લાડવા બનાવ્યા છે એ આ ભાઈએ બનાવેલા છે. વાહ, જમાવટ કરી છે. શું કેવું છે તમારું? બોલ કઈ બોલ. શબ્દ શું કહેવાનો હોય? આ તો કાયમી બનાવી જ છીએ. આવું તો કેટલા માણસો સુધીની બનાવી નાખો? આ 2500 માણસો 3000 માણસો. વાહ ભાઈ વાહ, 2500 થી 3000 માણસોની ભાઈ બનાવી છે. ખૂબ આનંદ થયો. જય ગિરનારી. જય ગિરનારી.
તો મિત્રો આપણે હવે મોહનથાળ જે બનાવેલો હતો એ જોઈએ. ત્યારબાદ એ કાકા તમે શું કામ કરો અહીંયા? 4 દીથી રાંધી રાંધો છો? રાંધવાનું જ છે, લાડવાની બધું રસોઈ કામ જ કરવાનું. કેટલા જણાની રસોઈ તમે બનાવી શકો? અત્યારે 1500 જણા, 1500 જણાની બનાવી નાખી. અત્યારે 1500 જણાની કરી. કાલે સાંજે 1200 ની હતી. 1200 ની હા, હતી. અત્યારે સારું. 1500 જણા. જય ગિરનાર. જય ગિરનાર. તો હું માજી કેટલીક રોટલી આશરે તમે બનાવી છે? 10 કિલોની બનાવી નાખી. અને કેટલા વાગ્યા સુધી ચાલુ રહે? 1 વાગ્યા સુધી. તો આજે આપણે જોવાના છીએ કીર્તિદાન ગઢવીનો ઉતારો અને જે વજન અને ભોજન થાય છે તે ઉતારો જોવાના છીએ. તો બન્યા રહેજો અને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો હાલો હવે આપણે ઉતારો જોઈએ. તો જય ગિરનારી. તો મિત્રો ઘણા દાદીમાં અહીંયા સેવા કરી રહ્યા છે, તો આપણે એમની પાસેથી થોડોક અભિપ્રાય લઈએ કે ક્યાંથી આવે છે અને કેટલા દિવસ સુધી અહીંયા સેવા કરવાના છે. તો માજી ક્યાંથી આવો છો? દોલપરા. અને કેટલા દિવસથી સેવા કરો છો? 5 દિવસથી. અને કેટલા દિવસ સુધી રોકાવાનું છે? આજનો દિવસ, આજે છેલ્લો દિવસ છે. સવારે ભાઈ શિવરાત્રી, કારણ કે આજે પૂરી થઈ જાય, રાતે 12 વાગ્યા રવેટી પૂરી થઈ જાય એટલે શિવરાત્રી પૂરી. તો મિત્રો આપણે જે નિહાળી રહ્યા છે એ કીર્તિદાનભાઈ ગઢવીનું ટેસ્ટ છે. અને અહીંયા એમ કહેવાય કે સેંકડોની સંખ્યામાં ભજનીકો પોતપોતાની વાણી મૂકતા હોય છે. તો આ છે ટેજ. આપણે તમામ વસ્તુ જોયું. તો આ છે કીર્તિદાનભાઈનું ટેજ. સિનેમેટિક લાવું છું થોડાક. ભાઈ લખવું હોય તો એવું લખવાનું છે. જવા મળે હું હાલી આવું. શિવરાજ અને એમ કહેવાય કે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે લાખોની સંખ્યામાં. તો આજે આપણે દિગંબર સાધુ યાની કે નાગા સાધુના દર્શન કરવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં. વિડીયાને એક લાઈક કરી દેજો, અન્ય સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો આજે આપણે જોવાના છીએ ભવ્યથી અતિ ભવ્ય શિવરાત્રિ, મહાશિવરાત્રિ 2024. અને આપણે આજે જોવાના છીએ દિગંબર સાધુના દર્શન. તો બન્યા રહેજો. હાલો જઈએ હવે આપણે જૂના અખાડા તરફ. તો આપ સબ નિહાળી રહ્યા છો દિગંબર સાધુ સંતોના દર્શન આપણે કરી રહ્યા છીએ અત્યારે. તો આપણે આ ભવનાથ તળેટીમાં છીએ અને આ બંને સાઈડ એમ કહેવાય કે સાધુ સંતો જે દિગંબર જે નાગા સાધુ કહેવામાં આવે છે તેમના આપણે દર્શન કરી રહ્યા છીએ. ત્યારબાદ આપણે જૂના અખાડે જાઉં અને ત્યાં પણ જૂના અખાડામાં ઘણી બે ના બાપુ પા ફોટો પાડ્યો. હાલો ભાઈ પાડી લેજે. તો મિત્રો આપણે સાધુ સંતોના દર્શન કર્યા અને આ છે ભાઈ સંતની મસ્તી અને તમને ખૂબ આનંદ આવ્યો હશે. ઘેર બેઠા બેઠા એમ કહેવાય દિગંબર સાધુના આપણે દર્શન કર્યા. અને આજે મિત્રો આપણે એમ કહેવાય કે શિવરાત્રિ, મહાશિવરાત્રિ 2024. તો ડગલે ને પગલે અન્નક્ષેત્ર અને
ઉતારા હોય છે, જેમાં ડાયરા, સંતવાણી અને આખા ગુજરાતમાં એમ કહેવાય કે જેટલા પણ કલાકાર છે એ બધા ઉપસ્થિત રહે છે ભવનાથ જુનાગઢ અને પોતપોતાની વાણી પીરસી રહ્યા હોય છે. તો મિત્રો આજે આપણે એવો એક ઉતારો જોવાના છીએ જે એમ કહેવાય છે કે રામદાસ ગોંડલિયાનો ઉતારો છે. તો ભોજનશાળા તેમની જોવાના છીએ અને તેમનો પંડાલ જોવાના છીએ. તો બન્યા રહેજો અને ખાસ વિનંતી છે કે તમને વિડીયો સારો લાગે તો જય સંતવાણી અથવા જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં. અને નવાઓ પહેલી વાર આ ચેનલ ઉપર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને એક લાઇક કરી દેજો. હર હર મહાદેવ. તો ફાઇનલી આપણે જે રામદાસ ગોંડલિયાનો જે ટેસ્ટ છે એ આપણે નિહાળવાના છીએ. તો મારી પાછળ તમને ટેસ્ટ દેખાતો હશે, જેમાં સંતવાણીના એમ કહેવાય કે જે ભજન સમ્રાટ છે એ પોતપોતાની વાણી અહીંયા રજૂ કરતા હોય છે. તો આ છે મિત્રો એ ટેજ અને સાઉન્ડ બાઉન્ડ પણ તમે જોઈ શકો જોરદાર રીતે છે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ રસોઈ વિભાગમાં. જે રસોડું છે તેમનું કેવી રીતે રસોઈ બને છે એ આપણે જોવાના છીએ. તો ઘણા લોકો અહીંયા સેવા કરતા હતા ને આપણે એ જોયું અને ત્યારબાદ આપણે જઈએ છીએ કે હવે રસોઈ વિભાગમાં અને આજે હું પ્રસાદીમાં છે એ હું તમારી સાથે શેર કરીશ. તો મિત્રો તમે જે નિહાળી રહ્યો છો એ ફ્રૂટ માટે કેળા મૂકવામાં આવે છે અને ત્યારબાદ જે ફરાળ કરે છે તેમની માટે સેવડો અને કેળા બંને વસ્તુઓ એ રાખવામાં આવી છે. અને હું કેવું ભાઈ ફ્રૂટ સલાડ માટે અહીંયા જે દૂધના આખા કેરબા ભરેલા છે જોઈ શકો છો. પછી ઘણી બધી આઈટમો અત્યારે બને જે અત્યારે આ તમે ચેવડો જોવો છો ને એ લાઈવ અહીંયા પોતે તળીને બનાવી રહ્યા છે. આપણે ત્યાં જઈને જોઈએ. અને ત્યારબાદ આ બાજુ તમે જોવો છો બિસ્લરી પાણી છે ફિલ્ટરવાળું. તો આ ઘણા કેપ્સ્યુલો પડી છે પાણી માટેની. અને આ છે મિત્રો મશીન. અને અહીંયા સેવડાની પ્રોસેસ ચાલુ છે અત્યારે. સેવડો બનાવી રહ્યા છે ભાઈ. ત્યારબાદ આમાં શું બનાવવાનું છે કાકા? સૂકી ભાજી. તો ફરાળ માટેની વસ્તુ છે. ફરાળ માટેની વસ્તુ અત્યારે તૈયાર થઈ રહેલી છે. ને આ ભાઈ જો જલેબીની કામગીરી કરે છે. હવે આ બાજુ મિત્રો લોટ બાંધવાનું મશીન છે અને લોટ આવી રીતે બાંધવામાં આવે છે. આ બાજુ રોટલી બનાવે છે. મિત્રો આપણે જે રામદાસ ગોંડલિયાની જે ઉતારો છે તેમનું આપણે રસોડું જોયું અને તેમનું આપણે ભજનનો જે પંડાલ છે એ જોયો. તો હું કાંઈક મારી સાથે તમને આવું નવું કંઈક નવીન